નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. આઈસીસી ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ભારતની હાર થતા ઘણા ચાહકો દુખી થયા તેમજ ઘણા લોકોએ ટીવી ફોડીને ભારતીય ટીમ સામે રોષ પણ ઠાલવ્યો. પરંતુ આ મેચ દરમિયાન એક બાળકના રડવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. બાળક જાડેજાની સામે પણ રોષ ઠાલવી રહ્યો છે તેમજ ભારતીય ટીમ કેવી રીતે જીતશે તેવી સલાહ પણ આપી રહ્યો છે. भारतीय टीम हारी जता रड़ी पड़્યું बालक। क्या खत्म हो गया मैच? हार गई इंडिया, 8 विकेटें गिर गई। तो रो क्यों रहा तू? तो हार गई, आउट कराया। हार्दिक पंड्या रन आउट थता गुस्से थયું बालक। पंड्या को आउट करा दिया बेमतलब में उस जडेजा ने। पागल एक नंबर का। अब से 3 ही रन बचिया, मर जाएगा। रविंद्र जाडेजा पर रोष ઠાલવતું बालक। पंड्या को आउट करा दिया बेमतलब में उस जडेजा ने। पागल एक नंबर का। अब से 3 ही रन बचिया, मर जाएगा। भारतीय टीमમાં કોની ભૂલ હતી તે પણ કહ્યું। छोड़ देता तो क्या हो रहा था? इसने आउट करा और एक भी रन नहीं मारे उसने उससे ज्यादा। ना आँख साफ कर अपनी, इतना रो रहा है फालतू में। ભારતમાં ક્રિકેટનો ક્રેઝ કેટલી હદે જોવા મળે છે તે આ વિડીયો જોઈને અંદાજો આવી જાય છે। એક બાળક પગ મૂકીને રડી પડે છે કે જ્યારે ભારતીય ટીમ હારી રહી હોય છે તેમજ જ્યારે હાર્દિક પંડ્યા રન આઉટ થાય છે ત્યારે તો આ બાળકનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે। આ ભારતીય ક્રિકેટ ટીમ અને ભારત માટેનો પ્રેમ કેવો હોય છે તે આ બાળકને જોઈને વિચારી શકાય છે। क्या खत्म हो गया मैच? हार गई इंडिया, 8 विकेटें गिर गई। तो रो क्यों रहा तू? तो हार गई, आउट कराया। अरे क्या हो गया? अब तू नहीं हराया। खुदा क्यों है पागल? ये बाहर निकाल दे क्या दे? ओए आदि पागल, आदि चलो पानी दो आदि को, जरा पानी दो, आदि रो रहा है। સોશિયલ મીડિયામાં આ વિડીયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં જે બાળકો જોવા મળે છે તેમજ જે બાળક રડી રહ્યો છે તેની સામે એક ટીવી જોવા મળે છે જેમાં ક્રિકેટ મેચ જોવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ હારની નજીક પહોંચે છે તેમજ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ બેટિંગમાં ખરાબ પ્રદર્શન કરે છે તેની સામે આ બાળકે રોષ પણ વ્યક્ત કર્યો છે। कितने रह गए आदि? अभी कितने रह गए? 2 रह गए। वो भी बॉलर बुमराह और भुवनेश्वर कुमार। ये नहीं कर पाएंगे कुछ? एक भी हाफ सेंचुरी मारी इन्होंने। 0। इसका हाई स्कोर ही 4 रन है। तो तू क्यों रो रहा है? तो इस पागल जडेजा ने उसे हुआ था। वो आउट करा के खुद भी आउट होके भाग गया। आगे रो रहे। આ બાળકને એટલી તો ખબર પડે છે કે ટીમ કેવી રીતે હારી રહી છે પરંતુ આ બાળકના મનમાં ભારત માટેનો જે પ્રેમ છે તે પણ જોવા મળી રહ્યો છે। ભારતીય ટીમ ન હારવી જોઈએ તેવી પ્રબળ ઈચ્છા આ બાળકના મનમાં છે। ये ले 6 मार दिया इसने। कैसे? खुद आउट हो गया पागल। अब अंदर जाएगा, पिटाई होगी उसकी अब। अरे एकदम करके तो जान निकाल दे इसकी। और तेरी भी तो जान निकल गई। इसको तो वो तो वैसे भी नहीं जीतने वाले थे। क्यों नहीं जीतना आता? मैंने तो अच्छा मारा था। 5 के रन भी लिया था इंडिया को। हर बॉल पे हर ओवर में 5 रन भी लग जाते ना, 6 बॉलों में 5 रन तो भी जीत जाती इंडिया। खुद भी आउट हो गया, उसे भी आउट कर दिया। तो रोने की जरूरत क्या है इसमें? रोने की जरूरत क्या? हार गई क्या? तो रो क्यों रहा है? तो रो क्यों? तू क्यों रो रहा है? तू क्यों रो रहा है? देख ले हार्दिक पांड्या कैसे दीवार से भाग रहे हैं दोनों भी। पंड्या को आउट करा दिया बेमतलब में उस जडेजा ने। पागल एक नंबर का। મોટા ભાઈને રડતા જોઈ તેનો નાનો ભાઈ પણ આ વિડીયોમાં કોમેન્ટ કરે છે અને હાર્દિક પંડ્યાના આઉટ થવા મુદ્દે શું કહે છે આવો આપને સંભળાવી દઈએ।
આ બંને બાળકોનો વિડીયો તેની માતા બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ ભારતીય ક્રિકેટ ટીમ હારી જતા આ બાળકનો રોષ ફાટી નીકળતા સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. જો કે આ વિડીયો જયપુરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ વિડીયો હાલમાં જ યોજાયેલા આઈસીસી ચેમ્પિયનશિપના ફાઇનલ મેચની છે. કારણ કે આ મેચમાં જ હાર્દિક પંડ્યા રન આઉટ થયા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા ડેન્જર ઝોનથી બહાર નીકળતા ન હતા. હાર્દિક પંડ્યા 76 રન બનાવીને આઉટ થયા હતા, જેને લઈને આ બાળકે રોષ ઠાલવ્યો હતો. છેલ્લા 2 ખેલાડીઓ બાકી રહ્યા હતા ત્યારનો આ વિડીયો છે અને તેમાં આ બાળકે ભારતીય ટીમની હાર પર આંસુ વહાવ્યા હતા. તો આ સાથે પોતાનો દેશપ્રેમ પણ બતાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.